પ્રેમ સે બોલો જય આયુર્વેદ। આખા વિશ્વને પણ અચંબિત કરી દે એવું ભારતનું ચિકિત્સા શાસ્ત્ર એટલે આયુર્વેદ, અને એ આયુર્વેદના ભગવાન એટલે ધન્વંતરી। આજે વિશ્વમાં WHO પાસે એવા ઘણા બધા રોગો છે કે જેની સારવાર હજી એને મળી જ નથી, પણ ધન્વંતરી ભગવાન આયુર્વેદના દેવતા બધા જ રોગો માટે પછી શારીરિક હોય કે માનસિક એક અદ્ભુત ઉપાય બતાડે છે। સાક્ષાત ધન્વંતરી ભગવાન જ બોલે છે, શ્રી ધન્વંતરી ઉવાચ અચ્યુતાનંત ગોવિંદ નામોચ્ચારેણ ભેષજાત નશ્યંતુ શકલા રોગા સત્યમ સત્યમ વદામ્યહમ। ભગવાનના અચ્યુત અનંત ગોવિંદ એવા નામ, એના ઉચ્ચારણ માત્રથી આ વિશ્વના કોઈ પણ રોગ હોય છે એ મટી શકે છે। અને એટલા માટે જ પ્રેમાનંદજી મહારાજ થી લઈ અને તમામ નામનિષ્ઠ સંતો બધાને બધા જ સમસ્યાઓના સમાધાનમાં માત્ર એટલું જ કહે છે, નામ જપ કરો, નામ જપ કરો। અને એટલા માટે ગુરુ નાનક દેવજી પણ પોતાની વાણીમાં ગુરુવાણીમાં કહે છે, નામ ખુમારી નાનકા ચડી રહે આઠો જામ। જો ભગવાનના નામની એવી ખુમારી ચડી જાય તો આ વિશ્વનો કોઈ રોગ એવો નથી, એ પછી શારીરિક કે માનસિક, જે તમને અડી શકે। નમસ્કાર। પ્રેમ સે બોલો જય આયુર્વેદ। આખા વિશ્વને પણ અચંબિત કરી દે એવું ભારતનું ચિકિત્સા શાસ્ત્ર એટલે આયુર્વેદ, અને એ આયુર્વેદના ભગવાન એટલે ધન્વંતરી। આજે વિશ્વમાં WHO પાસે એવા ઘણા બધા રોગો છે કે જેની સારવાર હજી એને મળી જ નથી, પણ ધન્વંતરી ભગવાન આયુર્વેદના દેવતા બધા જ રોગો માટે પછી શારીરિક હોય કે માનસિક એક અદ્ભુત ઉપાય બતાડે છે। સાક્ષાત ધન્વંતરી ભગવાન જ બોલે છે, શ્રી ધન્વંતરી ઉવાચ અચ્યુતાનંત ગોવિંદ નામોચ્ચારેણ ભેષજાત નશ્યંતુ શકલા રોગા સત્યમ સત્યમ વદામ્યહમ। ભગવાનના અચ્યુત અનંત ગોવિંદ એવા નામ, એના ઉચ્ચારણ માત્રથી આ વિશ્વના કોઈ પણ રોગ હોય છે એ મટી શકે છે। અને એટલા માટે જ પ્રેમાનંદજી મહારાજ થી લઈ અને તમામ નામનિષ્ઠ સંતો બધાને બધા જ સમસ્યાઓના સમાધાનમાં માત્ર એટલું જ કહે છે, નામ જપ કરો, નામ જપ કરો। અને એટલા માટે ગુરુ નાનક દેવજી પણ પોતાની વાણીમાં ગુરુવાણીમાં કહે છે, નામ ખુમારી નાનકા ચડી રહે આઠો જામ। જો ભગવાનના નામની એવી ખુમારી ચડી જાય તો આ વિશ્વનો કોઈ રોગ એવો નથી, એ પછી શારીરિક કે માનસિક, જે તમને